કચ્છના કમલમ ભુજ મધ્યે સાંસદ સહિત અનેક કાર્યકરો દ્વારા ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી। હોળી અને ધૂળેટીના પર્વની હું સૌને મારી હૃદયપૂર્વકની ઘણી શુભકામના અને શુભેચ્છાઓ પાઠવું છું। આજે સમગ્ર દેશની અંદર હર્ષ ઉલ્લાસ સાથે આજે હોળી અને ધૂળેટીના પર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ। આજે કચ્છના કમલમ ભુજ મધ્યે પણ અમારા અનેક કાર્યકર્તાઓની સાથે રહી કરીને આજે ધૂળેટીના પર્વની ઉજવણી કરી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે પ્રકારે મોદી કી ગેરંટી અનેક વિકાસના કાર્યો રંગરૂપી અનેક યોજનાઓ લોકો સુધી પહોંચી રહી છે અને લોકોને સુખાકારી મળી રહી છે। આવા રંગોના પ્રકાશ આપણા જીવનમાં બની રહે અને આવા પર્વ આપણા જીવનની અંદર ખૂબ ખુશાલી લાવે। જ્યારે આવા તહેવારો આપણે ઉજવી રહ્યા છીએ, આવા પ્રસંગો આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે લોકશાહીનો તહેવાર અને પ્રસંગ પણ આપણી વચ્ચે આવી રહ્યો છે। ત્યારે આપના માધ્યમથી હું સૌને આગ્રહ કરું છું, વિનંતી કરું છું કે લોકશાહીના પર્વને પણ આપણે બધા સાથે મળી કરીને ખૂબ ઉમંગ સાથે ઉજવીએ, આપણું મતદાન કરીએ, એ જ અપીલ કરું છું।